ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર ડિમ્પલબેન સાહેબ ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યું। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। નસવાડી જિલ્લા પંચાયતની બિન અનામત સામાન્ય શ્રી બેઠક ઉપર ભાજપના પાયાના અને સક્રિય કાર્યકર એવા ડિમ્પલબેન નીતિનભાઈ શાહ દ્વારા અપક્ષની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। જો કે ભાજપ મોવાડી મંડળ અને સ્થાનિક ધારાસભ્ય અભિષેકભાઈ તડવી, બરોડા ડેરીના પૂર્વ ઉપપ્રમુખ જીવી સોલંકીની સમજાવટ બાદ અંતે તેમને પોતાનું ઉમેદવારી પત્ર ભાજપના સમર્થનમાં પરત ખેંચી લીધું છે। પાર્ટી પ્રત્યેની નિષ્ઠા સર્વોપરી આમ સમજી ડિમ્પલબેન શાહ અને તેમના પતિ નીતિનભાઈ શાહ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને ટિકિટ ન મળતા નારાજગીને કારણે તેમને અપક્ષમાં ફોર્મ ભર્યું હતું, પરંતુ ભાજપના ધારાસભ્ય અભિષેકભાઈ તડવી અને અગ્રણી જીબી સોલંકીના પ્રયત્નોને લીધે પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખી તેમણે ભાજપના સત્તાવાર ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। નસવાડી જિલ્લા પંચાયતની જે ચૂંટણી અત્યારે ચાલી રહી છે, તો એ ચૂંટણીમાં અમે અપક્ષ ફોર્મ ભર્યું હતું ને હું ભારતીય જનતા પાર્ટીમાં 20-22 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો હતો। એમાં મેં અત્યારે ચૂંટણી માટે ફોર્મ અપક્ષ ભર્યું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને આપણા ભારતીય જનતા પાર્ટીના જીબી સોલંકી સાહેબ શ્રી અને બરોડા ડેરીના ઉપપ્રમુખ, એમની સાથે સંગઠન પ્રમુખ અને થોડી સંકલનમાં થઈને વાતચીત કરીને મને એવું થયું કે ભાઈ પાર્ટીના સાથે રહેવું સારું। એના લીધે મેં એમની કહેવા પર ને એમની વાત માનીને મારું ફોર્મ પાછું ખેંચેલ છે। આજ રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચાલી રહી છે, એમાં નસવાડી તાલુકામાં નસવાડી જિલ્લા પંચાયત જે બિન અનામત સામાન્ય શ્રી જે સીટ હતી, જેમાં પાર્ટીમાં વર્ષોથી નિષ્ઠાથી અને સક્રિય રીતે કામ કરતા ડિમ્પલબેન નીતિનભાઈ શાહ કે જેમને અપક્ષ ઉમેદવારી ભરાવી હતી, પણ એમના અને ધારાસભ્યશ્રીના અને જીબી સોલંકી સાહેબના પ્રયત્નોથી અને એમની પોતાની ઈચ્છા શક્તિ પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલી છે, એનું માન આપી આજે એમને અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને એનો સંપૂર્ણ ટેકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપવાનો છે, જે આજરોજ નક્કી થયેલ છે।